ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય। અગાઉ સાધુ ને પાર્ષદો બધા બાઈઓના હાથના રોટલા જમતા। પછી મહારાજ કે ત્યાગી અને પાળા હોય ને એ પોતપોતાના હાથે રોટલા કરો। હવેથી બાયુના હાથના ઘડેલા રોટલા તમારે જમવા નહીં। પછી બધાએ હા પાડી અને હાથે રોટલા કરીને જમવાનું પ્રકરણ ચાલુ થયું। મહારાજ કે બળતણ પણ તમે વીણી આવજો। પછી બધા હાથે બળતણ વીણી આવે અને પોતપોતાના રોટલા બનાવીને જમે, પણ લોટ તો બાયો દળી આપતા। હવે બધાને રોટલા બનાવતા આવડે નહીં ને, તે કેટલાકને તો રોટલા ઘડતા ઘડતા તૂટી જાય। પછી ડુંગરજી જેવા અવળી પ્રકૃતિવાળા હતા ને, તો એમણે એમ કીધું કે બાયું રાંડું ઊભી ઊભી દળે છે તે રોટલા તૂટી જાય છે। હવે આ વાત લાડુબા અને મોટીબા પાસે આવી। પછી એમણે દળવાવાળા પોતાના સેવક હતા ને એમને બોલાવ્યા અને ઠપકો દેવા લાગ્યા કે આટલા દિવસથી આપણે સાધુને દળીને રોટલા ઘડીને જમાડતા અને સારી રીતે રાખ્યા છે, પણ હવે તમે બધી જાડો લોટ દળી આપો છો ને તે આપણું કરેલું બધું વૃથા જાય છે। મહારાજ આપણા ઉપર કુરાજી થશે। આવી રીતે લાડુબાઈએ અને જીવબાઈએ બધાને ઠપકો આપ્યો। પછી લોટ દળવાવાળા સેવક બાઈઓ હતા ને તે લોટની માટલીઓ જીવબા પાસે લઈ આવ્યા। આવીને કે જુઓ, અમે તો આવો ઝીણો લોટ દળીને આપીએ છીએ અને છતાંય કહે છે કે જાડો લોટ આવે છે, તો અમે શું કરીએ? આ વાતમાં શું છે એની ખરી તપાસ કરાવો। આવી રીતે સેવકોએ કીધું ને એટલે જીવબા અને લાડુબા તો કાંઈ બોલ્યા નહીં। ત્યાર પછી 2 દિવસ વીત્યા ને એટલે શ્રીજી મહારાજ આથમણા બારના ઓરડાની ઓસરીએ બિરાજમાન થયેલા। એ વખતે મહારાજ સાથે જરા એકાંતનો વખત જોયો ને એટલે દળનારા બધા સેવકો મહારાજ પાસે આવ્યા અને દિલગીર થઈને રોવા માંડ્યા। મહારાજને કે મહારાજ, અમે જુઓ કેવો ઝીણો મજાનો સરસ લોટ દળીને આપીએ છીએ અને તોય પાળા એવું બોલે છે કે રાંડું ઊભી ઊભી દળે છે તે રોટલા તૂટી જાય છે। અને આ વાત સાંભળીને તે લાડુબાઈએ અને મોટીબાઈએ તો અમને બહુ ઠપકો દીધો। એમ કહી લોટની માટલીઓ મહારાજને બતાવી। મહારાજે ચપટીમાં લઈને લોટ જોયો તો બહુ સારો ઝીણો દળેલો। મહારાજ કે હવેથી તમે કોઈ દળી આપશો નહીં, એ બધા પોતાની હાથે દળશે। પછી મહારાજે અહીંયાથી દળવા સારું ઘંટીઓ મંગાવી અને મંદિરની પાછળ ગોખતળ પ્રદક્ષિણા હેઠે છાપરું છે ને ત્યાં 7-8 ઘંટીઓની હાર ઉગમણી આથમણી કરાવી। મહારાજ કે હવે તમે બધા પોતપોતાના હાથે ઝીણું દળીને ખાઓ। ત્યાર પછી દળવાનું પ્રકરણ ચાલ્યું। તો એકવાર સચ્ચિદાનંદ સ્વામી દળવા આવ્યા। સિદ્ધાનંદ સ્વામીને કે આવ્યું સિદ્ધાનંદ, આપણે 2 દળીએ, મહારાજના દર્શન થાય ને એવી રીતે આપણે દળીએ। એમ કહીને સિદ્ધાનંદ સ્વામીને બોલાવ્યા। તે સ્વામી આવ્યા એટલે સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી 2 દળવા બેઠા। એ વખતે મહારાજ તો પાછલા પહોર ઉગમણા બારના ઓરડે સભા ભરીને ઢોલિયા ઉપર બિરાજમાન હતા। રામ પ્રતાપભાઈ પણ પાસે બેઠેલા અને દિવસ થોડો રહ્યો ને ત્યાં સુધી વાતો કરીને બધાને દર્શન દીધા। પછી મહારાજ ઊભા થયા। તે મહારાજ કે સાધુ દળે છે ને ત્યાં ચાલો આપણે જોવા જઈએ। એમ કહીને સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી દળતા હતા અહીંયા આવ્યા। એમને જોઈને સચ્ચિદાનંદ સ્વામી કે ઘંટીના ઘસર કે વાલો મારો આવી યારે। મહારાજ કે સ્વામી તમે દળવાનું કામ કરો, કાવ્ય કરવું ને એ તમારું કામ નહીં, એ તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી કરે। પછી સચ્ચિદાનંદ સ્વામી દળતા હતા તે એમાંથી ચપટી ભરીને લોટ જોયો। જોઈને મહારાજ કે સમાધિવાળાને દળતા તો સારું આવડે છે। એમ કહીને સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી સામું જોયું અને મહારાજ હસવા માંડ્યા। રામ પ્રતાપભાઈએ પણ લોટ જોયો। પછી કે મહારાજ, ચક્કીવાળા સાધુને દળતા સારું આવડે છે। એમ કહીને લાડુબાવાળા ઓરડે પધારતા હતા। એકવાર શ્રીજી મહારાજ ઉગમણા બારના ઓરડે સભા ભરીને બિરાજમાન થયા। એ વખતે રાધાબાગેથી સિદ્ધાનંદ સ્વામી આવ્યા। આવીને મહારાજને પગે લાગ્યા। મહારાજ કે સ્વામી શું લાવ્યા છો?
સ્વામી કે મહારાજ તમારા સારું વૈતાક લાવ્યો છું. મહારાજે રીંગણા જોયા, પછી વખાણ્યા. મહારાજ કે આ વૈતાક તો રામપ્રતાપભાઈ માટે લઈ જાઉં. પછી વૈતાક લઈ અને સ્વામી ભાઈને આપવા ગયા. તે ભાઈ જમતા જમતા કે આવો ચક્કીવાળા સ્વામી, અમારા વાસ્તે શું લઈ આવ્યા? સ્વામી કે મહારાજ તમારા સારું વૈતાક લાવ્યો છું. મહારાજે મને તમારી પાસે મોકલ્યો છે. પછી રામપ્રતાપભાઈ તો બહુ રાજી થયા. રામપ્રતાપભાઈ કે આવો સ્વામી બેસો, અમારી પ્રસાદી લેશો? સ્વામી કે હા મહારાજ લઈશ. પછી રૂપાનો મોટો વાટકો ભરીને આપ્યો. તે સ્વામી જમ્યા અને ઊભા થવાનું કર્યું ને તે રામપ્રતાપભાઈ કે બેસો સ્વામી બેસો, મારે તમને એક વાત પૂછવી છે. સ્વામી કે પૂછો ને. રામપ્રતાપભાઈ કે તમે સમાધિવાળા છો અને સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ છો, તો અહીંયા મારા પિતા અને મારા નાની શું કરે છે? સિદ્ધાનંદ સ્વામી કે હું મહારાજનું ધ્યાન કરું છું ને તે મહારાજની મૂર્તિ જોઈને જ મારી વૃત્તિ ખેંચાય છે અને સમાધિ થાય છે, પણ હું કાંઈ અક્ષરધામમાં જતો નથી. એમ કહીને ઉતાવળા ઉઠ્યા અને જાણ્યું કે બીજી વાત જો પૂછશે ને તો પાછું મોટાભાઈનું સમાધાન નહીં થાય. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરથી બીજે ગામ ગયેલા. પછી પાછા આવ્યા ને તે દરબારમાં લીંબત્રુથી ઉગમણી બાજુ આથમણા બારનો ઉતરાદો ઓરડો છે ને એની વચ્ચે ઘોડી ઊભી રાખી અને ઘોડીએથી ઉતરતા એક ચરનારવિંદ પેગડામાં અને એક ચરનારવિંદ જમીન ઉપર. આવી રીતે ઉતરતા ઉતરતા મહારાજ કે ભૂખ બહુ લાગી છે, તે અમારે જમવું છે. લાડુબા કે મહારાજ તમે કહો એ જમવાનું કરીએ. મહારાજ કે જમવાનું બનાવો ને ત્યાં સુધી નહીં ખમાય, તૈયાર જે હોય એ લાવો. લાડુબા કે મહારાજ તમે જમો ને એવું કાંઈ નથી. મહારાજ કે જે હાજર હોય એ લાવો. પછી લાડુબાએ રસોડામાં જઈને જોયું ને તો એક રોટલો બાજરાનો હતો. એમાંથી અડધો રોટલો ભાંગી અને દેવતા ઉપર શેકવા મૂક્યો અને બાકીનો અડધો રોટલો ને ગોરસ ભરેલી તાંસળી એ લઈને ઓરડાની ઉત્તરાદી બાજુ કરો હતો ને ત્યાંથી દક્ષિણાદી મુખારવિંદે મહારાજ બિરાજમાન હતા અહીંયા લઈ આવ્યા. મહારાજ જમ્યા. પછી મહારાજ કે હવે કાંઈ છે? લાડુબા કે હા મહારાજ શેકેલો અડધો રોટલો છે. પછી અડધો રોટલો અને પાપડ લઈ આવ્યા. મહારાજ એ પણ જમી ગયા. પછી મહારાજ કે આટલેથી નહીં થાય, અમારે જમવાનું વધારે જોઈશે. પછી મોટી બા એમના રસોડેથી ઘઉંની 2 રોટલી અને 1 બાજરાનો રોટલો લઈ આવ્યા. તે મહારાજ તો ઘઉંની રોટલી, પાપડ અને દહીં જમે અને બાજરાનો રોટલો એ પણ દહીંની સાથે જમે. એટલામાં ચૈતન્યાનંદ સ્વામી ઝાલાવાડમાં ફરવા ગયેલા તે ગઢપુર આવ્યા. આવીને મહારાજના દંડવત કર્યા. મહારાજ તો ઊભા થયા એટલે સ્વામી કે મહારાજ તમે બેસો અને શાંતિથી જમી લ્યો, આપણે પછી મળશું. મહારાજ કે તમે ઝાઝા દિવસથી ગયા હતા ને માટે આવો મળીએ. પછી સ્વામી મળ્યા અને સ્વામીની સાથે જે સાધુ હતા ને તે મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને મહારાજ પાસે બેઠા. પછી મહારાજ જમતા હતા તો જમવાનું પૂરું કર્યું એટલે સ્વામીએ તાંસળીમાં વધેલી પ્રસાદી લેવા માંડી. મહારાજે તાંસળી ઝાલી રાખી. મહારાજ કે તમને નહીં આપીએ. દાદો ખાચર કે લાવો મહારાજ મને આપો. સ્વામી દાદા ખાચરને કે દાદા ખાચર તમે તો દરરોજ મહારાજની પ્રસાદી જમો છો અને અમારે તો ક્યારેક જ પ્રસાદીનો યોગ થાય, એમાં તમે શા માટે વચમાં લેવા આવ્યા? સુરા ખાચર કે મહારાજ એમના દેવાની રહેવા દો, મને આપો. એટલે દાદા ખાચર અને ચૈતન્યાનંદ સ્વામીને કજીઓ મટી જાય. મહારાજ કે સ્વામીને લેવા દો, સ્વામીની વાત સાચી છે, કારણ કે ઘણા દિવસે આવ્યા ને માટે સ્વામીને આપશું. એમ કહીને સ્વામીને પ્રસાદી આપી. પછી મહારાજ તો જમીન ચડું કરીને જળપાન કર્યું અને મુખવાસ લીધો. મુખવાસ જમતા જમતા ચાખડીઓ પહેરી અને ઓરડાની ઓસરીએથી હેઠા ઉતર્યા. લીમડા નીચે થઈને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણું મુખારવિંદ રાખીને વિરાજમાન થયા. ચૈતન્યાનંદ સ્વામી કે મહારાજ ઝાલાવાડના હરિભક્તો આવ્યા છે ને તો એમને પૂજા કરવી છે. મહારાજ કે બહુ સારું, બોલાવો. પછી હરિભક્તો મહારાજની પૂજા કરવા આવ્યા.
તે મહારાજ માટે ભારે ભારે વસ્ત્ર, પૂજા સામગ્રી અને હેમના કડા, વેઢ, વીંટી, બાજુબંધ, પોંચી, તોડા આ બધું લઈ આવેલા. તે ભારે ભારે વસ્ત્ર આભૂષણથી મહારાજની પૂજા કરી. પછી આરતી ઉતારવા માંડી. તે હરિભક્તોને આરતી ઉતારતા આવડ્યું નહીં, એટલે ચૈતન્યાનંદ સ્વામી કે લાવો મારી પાસે. પછી એમણે મહારાજની આરતી ઉતારી. પછી હરિભક્તોએ બધાય સાધુ, બ્રહ્મચારી અને પાર્ષદો એમને પણ પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યા અને રૂડી રસોઈ બનાવરાવીને બધાયને જમાડ્યા. રામ પ્રતાપજી મહારાજની આગળ પણ હરિભક્તોએ રૂપિયા મેલ્યા અને બીજા વસ્ત્ર ઓઢાડ્યા. એવી રીતે 5 દિવસ રહ્યા અને જેટલા દિવસ રહ્યા ને એટલા દિવસ હરિભક્તોએ મહારાજની પૂજા કરી. પછી હરિભક્તો શીખ માગીને પોતાના દેશમાં ગયા. ચૈતન્યાનંદ સ્વામી કે મહારાજ હવે મારે પૂજા કરવી છે. મહારાજ કે બહુ સારું, આવો પૂજા કરો. એટલે સ્વામી પૂજા કરવા આવ્યા. મહારાજે ભારે ભારે વસ્ત્ર ધારણ કર્યા હતા. તે બધાય વસ્ત્ર ઉતાર્યા અને મસ્તક ઉપર એક પાઘ રાખી અને એક ખેસ પહેર્યો. એવી રીતે ઉઘાડા શરીરે સ્વામી પાસે બેઠા ને એટલે સ્વામીએ પૂજા કરવા માંડી. તે મહારાજના ભાલને વિશે ધોળા ચંદનના ખજૂરા પાડીને અર્ચા કરી. કંઠથી હેઠે, છાતી ઉપર, 2 ભુજા ઉપર, ઉદર, ઘૂંટી, પિંડી, સાથળ, 2 ચરણારવિંદ આવી રીતે મહારાજને બધે ચંદન ચર્ચ્યું અને સુંદર ભાત પાડીને અર્ચા કરી. મૂર્તિના નખથી શિખા પર્યંત સારી રીતે નિરખી અને દર્શન કર્યા. આવી રીતે મહારાજની મૂર્તિ હૃદયમાં ઉતારી. પછી મહારાજની આરતી ઉતારી. તે મહારાજ તો એમના ઉપર ઘણા રાજી થયા. મહારાજ ઊભા થઈને સ્વામીને મળ્યા. એ વખતે મહારાજની મૂર્તિની શોભા બહુ આવેલી. તે 2-4 ઘડી સુધી બધાને દર્શન દીધા. પછી બાઈઓને ખબર પડી ને કે ચૈતન્યાનંદ સ્વામીએ મહારાજની બહુ ભારે પૂજા કરી છે. એટલે બધાય બાઈઓ કે ચાલો આપણે દર્શન કરવા જઈએ. પછી ડોશીઓ બધા દર્શન કરવા આવ્યા. બધાએ દર્શન કરી લીધા ને પછી શ્રીજી મહારાજ સ્નાન કરવા પધાર્યા. મંદિરથી પાછળ ગોખની નીચે બાજોટ ઢાળ્યો હતો ને ત્યાં મહારાજ સ્નાન કરવા માટે બેઠા. ચૈતન્યાનંદ સ્વામીએ બધું ચંદન પ્રસાદીનું વાટકામાં લઈ લીધું. પછી ભીનું વસ્ત્ર કરી અને મહારાજની સાથે હાથે પગે જે કાંઈ ચંદન હતું ને એ બધું ઉતારી લીધું. પછી સ્વામીએ મહારાજને સારી રીતે સ્નાન કરાવ્યું. સ્નાન કરીને મહારાજે વસ્ત્ર ધારણ કર્યા અને ચાખડીએ ચડીને જમવા માટે આથમણા બારના ઓરડે પધાર્યા. થાળ જમી રહ્યા. પછી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી આ 4 સંતોને પ્રસાદી આપતા હતા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.